જય ભોળાનાથ મિત્રો, તો આજે હું એક એવા પૌરાણિક સ્થળે આવ્યો છું કે અમરેલી શહેરથી નજીક 5 કિલોમીટર દૂર દેવળિયા ગામમાં. અને અહીંયા આગળની માહિતી દાદા પાસેથી જાણીશું કે અહીંયા કઈ રીતે ભોળાનાથની સ્થાપના થઈ. તો દાદા, અહીંયા ભોળાનાથની સ્થાપના ક્યારે કરવામાં આવી અને કોને થકી અહીંયા ભોળાનાથને સ્થાપના કરવામાં આવી? સ્થાપના તો હતી, ગંદુ પાણી આવતું અને એક બ્રાહ્મણને પછી દાદા સપનામાં આવ્યા અને એને શિવલિંગ બહાર કાઢી અને પછી સ્થાપિત કરવી હતી. ગામ ગમે બધાએ સહકાર આપી અને આ પગથિયાનું આમ ગૌડવો કહેતા એટલે ખ્યાલ હતો એટલે ચોખ્ખું કર્યું એ રીતે આ મંદિર છે. અને કેટલા વર્ષ જૂનું છે આ પુરાતત્વ ખાતાએ કીધું 750 વર્ષ. 750 વર્ષ. તો મિત્રો, દાદા પાસેથી માહિતી મળી આપને કે આ 672 વર્ષ અથવા 650 વર્ષ જૂનું છે. અને અહીંયા સૌ ગ્રામજનો અથવા આજુબાજુના ગામના લોકો પણ દર્શનાર્થે આવે છે. જય ભોળાનાથ.